આમોદ ઢાઢર નદીમાં સેંકડો માછલાના મોત, 2 દિવસ સુધી તંત્ર ઊંઘતું રહ્યું। પર્યાવરણની ગંભીર દુર્ઘટના સામે જવાબદારીથી ભાગતું વહીવટીતંત્ર સવાલોના ઘેરાવમાં। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં સેંકડો માછલાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટનાની જાણ 2 દિવસથી હોવા છતાં સંબંધિત વિભાગોના જવાબદાર અધિકારીઓ સમયસર સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અબોલ જીવના ઢગલાબંધ મોત છતાં તાત્કાલિક બચાવ, સફાઈ કે અસરકારક કાર્યવાહી ન થતાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે। હવે લોકો માત્ર તપાસની જાહેરાતોથી સંતોષ માનવા તૈયાર નથી, પરંતુ આ સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે। હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઢાઢર નદીમાં કોઈ ઝેરી રસાયણ, ઔદ્યોગિક પ્રદૂષણ અથવા અન્ય હાનિકારક પદાર્થ ભળ્યો છે કે નહીં, તેનું સાચું કારણ માત્ર વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ તપાસથી જ બહાર આવી શકે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી થઈ હોત તો કદાચ નુકસાનનું પ્રમાણ ઓછું થઈ શકત। હવે દુર્ગંધ, પાણીના પ્રદૂષણ અને સંભવિત રોગચાળાના જોખમને લઈને પણ ચિંતા વધી રહી છે। આ ઘટનાની અસર ખેતી, પશુપાલન, જળચર જીવસૃષ્ટિ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય પર પડી છે કે નહીં તેની પણ તાત્કાલિક તપાસ થવી જરૂરી બની છે। ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે માત્ર પાણીના નમૂના લેવાથી કે કાગળ પરની કાર્યવાહીથી કામ નહીં ચાલે। સમગ્ર ઘટનાની સમયબદ્ધ, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ ઉદ્યોગ, વ્યક્તિ કે સરકારી વિભાગની બેદરકારી સામે આવે તો તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ ઘટનાની જાણ હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ। માછલાના મોતનું સાચું કારણ બહાર આવે ત્યાં સુધી નદીમાંથી પકડાતા માછલાના વેચાણ અને ઉપયોગ અંગે આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરવું જોઈએ। આ ઘટના માત્ર હજારો માછલાના મોત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ, જાહેર આરોગ્ય અને શાસકીય જવાબદારી સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાગરાના વિછિયાત ગામના તળાવ તેમજ વિલાયતની ભૂખી ખાડીમાં પણ સેંકડો માછલાઓ મોતને ભેટ્યા હતા। હવે સમગ્ર જિલ્લાના લોકોની નજર તપાસ પર છે। સત્ય જે પણ હોય તે નિષ્પક્ષ તપાસથી બહાર આવવું જોઈએ અને જે કોઈ પણ સ્તરે બેદરકારી કે કાયદાનો ભંગ સાબિત થાય તો દોષિતોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં ન આવે તેવી લોકમાંગ જોર પકડી રહી છે। આ અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો, કરોડો, લાખો, હું તો કે મિલિયનની અંદર હશે મચ્છી મરી જશે, એટલી મચ્છી જાય છે। અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને આ મચ્છી મરેલી, જીવતી એ બધી એ લઈ જાય છે અને આગળ પહોંચતી કરે, સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે। એ મચ્છી, કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે। કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે। આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી। આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં, આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું, કોઈ તંત્ર, કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે, ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંથરા બીચ પરથી, અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી। સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરે, ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે, એનીથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્ત વાળી શાકભાજી, એટલે આ શાકભાજી કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે। એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત, મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ આખી નદી ભરી જતી। એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા, હવા હજારો જીવ મરી ગયા હશે। બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે। અને એમાં એ હોય અમને નહીં દેખાતા, આ મગરો તો અહીંયાથી આ સ્થિતિ પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી। પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ, આ તંત્ર ધ્યાન નહીં આપે તો।